વાડીએ જે ઓઘા કર્યા હતા ગઈશ, જો ઉભો રહો બતાવો વાડીએ જે ઓઘા કર્યા હતા ગઈશ. જો આ વાડીએ ગઈશ આ ઓઘા કર્યા હતા ગઈશ. એ હવે ફાઇનલી ગઈશ ઘરે નાખી. એ દિવસે ભરટું ઠલવીને રાતે વ્યવા હતા ડાક ડમરૂના કાર્યક્રમમાં. એમાં ગઈશ એવું હતું કે રાખ્યું હતું ગઈશ માંડલાનો એનો પ્રોગ્રામ રાખ્યો હતો ને, એટલે આપણે સાંજે જોવા વ્યવા હતા ગઈશ. એટલે સાંજે જ થઈ ગયો હતો બ્લોગ ચાલુ. એટલે ગઈશ વેલકમ ગઈશ અસ્કા ન્યૂ બ્લોગ. આજકા નહીં ગઈ હાંસકા ન્યૂ બ્લોગ. સાંજે એક બ્લોગ ચાલુ એટલે હાંસકા ન્યૂ બ્લોગ. આપણે બ્લોગ ચાલુ થઈ ગયો છે ને બ્લોગને જોવા માટે ઠેઠ સુધી જોજો ગઈશ. અને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો ને, અને ફોલો બટન દબી જો લો ગઈશ, ફોલો કરી નાખો મને. જો ડાક ડમરું મેં હું બોલો કર્યો છે આપણે થોડી ખબર છે. આપણે એક ધોને બટન જોડી દીધા ચાલુ કરો ને શરૂ કરો તમારી સાથે. તમને કઈશ 3 વાગી ગયા હતા અને શોખ કઈ જાવ જેવો તેવો છો નહોતો, અને બધા બેઠા હતા ગઈશ. થોડો ઘણો શોખ છો તો અને થોડો ઘણો નહોતો છે, બધું અડધું હતું બધું ગઈશ. અને જો સાંભળું પછી ગઈશ 5:19 થઈ ગઈ છે ને ગઈશ. હજી કઈ શોખ ન થયો. કાલનો બધો પ્રોગ્રામ છે ગઈશ. હવે કાલ પાક્કો બધો શોખ થઈ જશે ગઈશ. એટલે ઘડીક બગડીક બેસી પછી નીકળી ઘર બાજુ જવા માટે. તો ચાલો બધા ઊભા થવા માંડ્યા છે ગઈશ અને નીકળી જવી છે ઘરે જવા માટે. તો ચાલો ગઈશ જવી ઘર બાજુ. ચલો ગઈશ કાલના બ્લોગમાં હવે શોખ થાય ગઈશ. આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ ગઈશ. અત્યારમાં જવાનું છે ગઈશ કાકાને મૂકવા જવાનું છે ગઈશ. અત્યારમાં મારા કાકા જાય છે હવે પાછા આર્મીની નોકરી, એટલે નોકરી ચડી જાય ને નોકરી જાય છે. તો ચાલો નામપા ગઈ શંકર દાદાનું મંદિર હતો. નામપા સટર હતી મારા કાકાની ઠેલો મૂકવા ગયા છે ને આપણે ઠેલો મૂકીને ડાયરેક્ટ નીકળી જાય છે જવા માટે ગઈશ. ફાઇનલી મારા કાકા નીકળી ગયા છે અને હવે એમ નીકળી ગયા છે ગઈશ ઘર બાજુ જવા માટે. નીકળી ગયા બહુ થઈ ગઈ છે આવતીથી શેરીથી ડાયરેક્ટ ગઈ હળવલો ગઈ નીકળી ગયો તો ઘર બાજુ જવા માટે. ફાઇનલી ગઈ ઘરે પહોંચી ગયો છું ને ગઈ આવો મળે બીજા બ્લોગ જોવા માટે મને ફોલો કરી નાખજો ને ગઈશ. હવે મળીએ બીજા બ્લોગમાં. આવજો, બાય.